પહેલાં તો હું 1.5 દિવસ જે કામ માટે મારું રૂટિન હોય છે કે સોમ મંગળ ને બુધ ગાંધીનગર હોય, એમાં 2 દિવસ અમારી સમિતિ આખા ગુજરાત સરકારની જે સમિતિ છે એ સમિતિના ઓડિટ પાડો હોય છે. એટલે દરેક ડિપાર્ટમેન્ટ ઓડિટ દૂર કરવાનું હોય, એમાં અધિકારી ટોપ લેવલનો હોય, એમાં ઘણા બધા કામ થતા હોય. તો એના માટે મિટિંગમાં હતો. પછી જે અહીંની ભૌગોલિક જે જરૂરિયાત છે, લગભગ કાલે 7 વાગ્યાથી 12 વાગ્યા સુધીમાં કમિશનરશ્રી, કલેક્ટરશ્રી, ડેપ્યુટી કમિશનરશ્રી, ચીફ સેક્રેટરી, મુખ્યમંત્રી સાથે લગભગ 11 વાગ્યા સુધી ફોનમાં જે કામ હતું એ કામ માટે રોકાણ હતું. અને અત્યારે જે કામ અમારા જે કોર્પોરેશન દ્વારા જે ચાલુ કરી દીધું, કલેક્ટર સાહેબ સાથે અમે સર્વે કરવા નીકળ્યા ક્યાં કરવાનું છે અને જે કામ કરવાનું છે. અત્યારે હું 100% કોર્પોરેશન આવ્યા પછી હું ક્ષમા કરું કે આયોજન કરવું પડે. પૈસા અમારા પાસે અત્યારે 50 કરોડ પડ્યા છે. મને હમણાં જ આજે જીઈબીના 35 કરોડ મંજૂર અંડરગ્રાઉન્ડ કર્યા, પણ એનો પ્લાન એસ્ટિમેટ કરવું પડે, આ કરવું પડે. આ રોડ સિંગલ પટ્ટી મંજૂર કર્યો 4 ઇંચનો, હું આવીને કહી ગયો તો કે ભાઈ આ નથી કરવાનું. એનું 13 કરોડનું ટેન્ડર આનું દેવાઈ ગયું એ. ગયા ગુરુવારે હું આવવાનો હતો ખાતમુહૂર્ત, વરસાદના હિસાબે આવ્યો નહીં. અને અત્યારે હું એમ કહું ઓછો ખર્ચ કરે, બીજી જગ્યાએ જરૂર અહીંયા ઓછું કરે. આનો આવતા વીકમાં જ આનું આપણે ખાતમુહૂર્ત કરવાના છે અને આ રોડનું કામ ચાલુ કરી દેવાના છે. એમાં પ્રોસિજર હોય, કેનાલની મંજૂરી લેવાની હોય, સિંચાઈની લેવાનું, આ બધા કાગળિયા કરવાના હોય. માનો કે અત્યારે જીઈબીની વાત કરી, એટલે આવા જે પણ આશરે એકાદા વર્ષમાં અમે સાથે મળી અને સરકારમાં જે પણ જરૂરી છે 5-15 રોડ કરશી, જે કરશી સારા થવા જોઈએ એ 100% ખાતરી આપી. અને બીજું અત્યારે જે નાની મોટી તકલીફ છે તો હું ક્ષમા કરવું કે અમારી ડિપાર્ટમેન્ટ રાતથી જાગી અને પ્રશ્ન પૂરો કરી દેશે. આજે વિશીપરામાં લીધું, અહીંયા જરૂરિયાત હતી, પંચાર રોડ લીધો, આ રોડ લીધો, અને લગભગ હજી જ્યાં પણ જરૂરિયાત છે 2 દિવસમાં યાદી કરી અને અમારા કમિશનરશ્રી સાથે, કલેક્ટર છે, ડેપ્યુટી કમિશનર, અધિકારી સાથે અને જે કરી નોટિંગ કરી અને નાના મોટા પ્રશ્ન હોય એ હલ થઈ જાય. બીજું મારી વિનંતી છે, સરકાર પાસે ખૂબ પૈસા છે, એટલે કોઈને દાતારી કરવાની જરૂર નથી. હું આ લઈ આવ્યો કોઈને, અમારા પાસે પુષ્કળ પૈસા છે અને દાતારી કરવાની જરૂર નથી. કારણ કે ખોટા દેખાવ કરવાનું બંધ કરી દઈએ અને જે કામ કરતો હોય ને કરે. અને કાંતિભાઈ, આ દરેક આંદોલન ત્યાં બધામાં એક વાત સામાન્ય સામે આવી કે વિસાવદરવાળી થશે, એ બાબતે શું કહેશો? જો 5 વર્ષ હું નહોતો તે લગભગ ડાભુરિયા આવી ગયા હતા ગામમાં, 10% ને 20% વાળાને જમીનની ફળાવવાળા. એટલે એ બધા અત્યારે ગુફામાં વહી ગયા છે. એટલે એમાં એનો હાથ છે. બીજું ગોપાલ ઇટાલી જાય, મારા ઘરના યાદથી વરા પહેલાં જવાબ આપ્યો હતો, નરેન્દ્રભાઈની મધર વિશે બોલ્યા હતા. એટલે ગમે તે અહીં લડવા આવે, હું રાજીનામું દઈ દઉં અને એને 2 કરોડ રૂપિયા હું આપીશ, એ જીતે તો. મોરબીની જનતા જાગૃત થઈ તો મોરબીના ધારાસભ્યના પેટમાં નકલી તેલ રેડાનું. અત્યાર સુધી જનતા અન્યાય, અત્યાચાર, શોષણ અને તાનાશાહી સહન કરી લેતી હતી તો કોઈને તકલીફ ન હતી. પણ જેવું જનતાએ બોલવાનું ચાલુ કર્યું કે ભાઈ આ તો ગટર ખરાબ છે, રોડ ખરાબ છે, પાણી ભરાઈ જાય છે, રોડ ઉપર રખડતા ઢોરનો ત્રાસ છે, ટ્રાફિક જામ છે, અનેક સમસ્યાઓને લઈને આમ જનતાએ જ્યારે અવાજ ઉઠાવવાનું ચાલુ કર્યું તો મોરબીના ધારાસભ્યના પેટમાં નકલી તેલ રેડાયું. 30 વર્ષ સુધી આ જ જનતાએ જ્યારે તમને મત આપ્યા અને સળંગ 30 વર્ષ સુધી ધારાસભ્ય બનાવ્યા તો તમને મજા આવી, તો તમને ગલગલિયા થયા, ખુશ થયા, આનંદ આવ્યો. પણ હવે એ જ જનતા જેણે તમને 30 વર્ષ સુધી ધારાસભ્ય બનાવ્યા છે, એ જ જનતા જો સોસાયટીમાં પાણી ભરાઈ જવાના મુદ્દે, પીવાનું પાણી ન આવવાના મુદ્દે, રોડ ઉપર ખાડા છે, ખરાબ રોડ છે, એના મુદ્દે તમને સવાલ કરે તો તમને હવે ગમતું નથી. અને પાછું ગઈકાલે મેં વિડીયો જોયો કે મોરબીના ધારાસભ્ય એવું કહે છે ભાજપના કે ગોપાલ ઇટાલિયામાં હિંમત હોય તો ચૂંટણી લડવા આવી જાય મારી સામે અને હું રાજીનામું પણ આપી દઈશ અને ગોપાલ ઇટાલિયાને 2 કરોડ રૂપિયા પણ ઇનામ પેટે આપીશ. તો મારી મોરબીના ધારાસભ્યએ આપેલી આ ચેલેન્જને આપણે સ્વીકારી લઈએ છીએ સહર્ષ, રાજી ખુશીથી કે જો તમે શુરા બોલ્યા ન ફરે, શુરા હોવ, મરદ માણસ હોવ અને એક જ વખત બોલતા હો ને જબાનના પાક્કા માણસ હોવ તો આજે 10 તારીખ થઈ છે, મોડામાં મોડું 12 તારીખે બપોરે 12 વાગ્યા સુધીમાં રાજીનામું તમારું પડી જવું જોઈએ. ગોપાલ ઇટાલિયા પણ વટથી તમારા ચેલેન્જને સ્વીકારે છે. પણ મારી એક શરત છે કે મોરબીના ધારાસભ્ય પાટીલને પૂછવા જતા નહીં. પાટીલ અંકલ, મારાથી ભૂલથી બોલાઈ ગયું છે, હું રાજીનામું આપું કે ના આપું, અંકલ પ્લીઝ મને માફ કરો, એવી બધી વાતો કરવાની નહીં. પાટીલને પૂછ્યા વગર જ તે તમારા પોતાનામાં હિંમત હોય, તમારામાં તાકાત હોય અને તમારામાં એવું ડેરિંગ હોય
તો CR પાટીલને પૂછ્યા વગર, એની પરમિશન લીધા વગર, પાટીલ મને ખીજાશે, પાટીલ મને ઠપકો આપશે, પાટીલ મને મારી ઉપર કાર્યવાહી કરાવશે એવી ડર રાખ્યા વગર મોડામાં મોડું 12 તારીખે બપોરે 12 વાગ્યા સુધીમાં જો રાજીનામું તમે આપી દો તો ગોપાલભાઈ ઇટાલિયા તમારી ચેલેન્જ સ્વીકારે છે. 30 વર્ષથી તમે મોરબીના ધારાસભ્ય છો, તમને શરમ આવવી જોઈએ. તમને એવી શરમ આવવી જોઈએ, તમારે ચેલેન્જ એમ મારવી જોઈએ કે અહીંયા કોઈ આવીને, મોરબીમાં આવીને અમે જે 30 વર્ષમાં વિકાસ કર્યો છે એમાં ખામી ગોતી બતાવે, એવી ચેલેન્જ મારવા નથી. પણ તમે એવી ચેલેન્જ નથી મારી શક્યા. શું કામ? તમને ખબર છે કે બધું એવા કામની ચેલેન્જ મારશો તો ચાલે એમ જ નથી. કામ તો કંઈ કર્યા નથી. લાતી બજાર છે, પંચાસરા રોડ છે, ઉમિયા સોસાયટી છે, SP સરદાર પટેલ સોસાયટી, અનેક વિસ્તારો છે જે મોરબીના પોશ એરિયા કહેવાય. એમાં પાણી ભરાઈ જાય છે ચોમાસામાં. થોડોક 1 ઇંચ વરસાદ આવે ત્યાં તો રેલમછેલ થઈ જાય છે. તો 30 વર્ષથી ધારાસભ્ય હોવા છતાંય તમારે હવે મને ચેલેન્જો મારવી પડે છે, એ જ તમારી નિષ્ફળતાનો સૌથી મોટો પુરાવો છે. અને તમારી ચેલેન્જ અમે સ્વીકારી છે. તમારા પોતાના ભાજપના પાટીલ અંકલને પૂછ્યા વગર, પાટીલ અંકલનો ડર રાખ્યા વગર, તમારામાં હિંમત હોય તો 12 તારીખે બપોરે 12 વાગ્યા પહેલા રાજીનામું આપી દો. ગોપાલ ઇટાલિયા આવશે મોરબીમાં. જય જય ગરવી ગુજરાત. ગુજરાતની પ્રજાનું દુર્ભાગ્ય તો જુઓ. ગુજરાતમાં પ્રજાના કામ કરવાની ચેલેન્જ લેવાને બદલે ચાલુ ધારાસભ્યો બીજી વાર ચૂંટણી લડવાની ચેલેન્જો એકબીજાને આપતા ફરે છે. મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા એકબીજાને મોરે મોરો આવવા માટે વિડીયો બનાવીને ચેલેન્જ રમી રહ્યા છે. પરંતુ તે બંને ભૂલી ગયા છે કે પ્રજાએ તેમને કામ કરવા માટે ચૂંટીને વિધાનસભામાં મોકલ્યા છે, રાજીનામાની ચેલેન્જ આપવા માટે નહીં. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અવર રાજકોટ અને હું છું આપની સાથે ORJ દક્ષિણી. સૌ પ્રથમ મોરબીમાં રોડ રસ્તાના પ્રશ્ને પત્રકાર સાથેની વાતચીતમાં કાંતિ અમૃતિયાએ કહ્યું કે ગોપાલ ઇટાલિયા રાજીનામું આપે અને મોરબી ચૂંટણી લડવા માટે આવે તો હું પણ રાજીનામું આપી દઈશ અને હારી જાવ તો 2 કરોડ રૂપિયા આપીશ. તો કાંતિ અમૃતિયાની આ ચેલેન્જ સ્વીકારતા ગોપાલ ઇટાલિયાએ પડકાર ફેંક્યો કે જો જીભાનના પાક્કા હોવ અને સુરા બોલ્યા ન ફરે તો પાટીલ અંકલને પૂછ્યા વગર રાજીનામું આપી દો તો હું પણ ચૂંટણી લડવા આવી જઈશ. તો વળી પાછો વળતો જવાબ આપતા કાંતિભાઈએ કહ્યું કે આવો આપણે બંને શંકરભાઈ ચૌધરીને મળીએ અને રાજીનામું આપીએ, ત્યારબાદ ચૂંટણી લડીએ. જો હું હારી જઈશ તો 2 કરોડ રૂપિયા આપીશ અને ન આપું તો મારા બાપમાં ફેર હશે. કાંતિભાઈ અમૃતિયાને 2 કરોડ ગોપાલભાઈને આપવાની જગ્યાએ મોરબીના વિકાસના કામમાં વાપરવા જોઈએ, કેમ કે પ્રજાએ તેમને કામ કરવા માટે મત આપ્યા છે, રાજીનામું આપવા માટે નહીં. તો બીજી તરફ વિસાવદરની ચૂંટણી સમયે રાજનીતિ બદલવા આવ્યા છીએ, હું ક્યાંય જવાનો નથી, અહીંયા જ કામની રાજનીતિ કરવાનો છું, એવા વાયદાઓ કરતા ગોપાલભાઈને પણ એ ન ભૂલવું જોઈએ કે હવે જીતનો નશો ઉતરી ગયો હોય તો જ્યાં ત્યાં ચેલેન્જ ફેંકવાને બદલે વિસાવદરના મતદારોને કરેલા વાયદાઓ પૂરા કરવા માટે કામે ચડી જવું જોઈએ. ત્યારે ધારાસભ્યોની આ નવી ચેલેન્જની રમત ક્યારે પૂરી થશે તે જોવાનું રહેશે. આવા જ વિડીયોઝ માટે અવર રાજકોટની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને આ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.